ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ તો સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી થઈ છે। નર્મદા, ડાંગ સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યના નાગરિકોને અસહ્ય ઉકળાટમાંથી થોડી ઘણી રાહત મળશે। ગઈકાલે રાજ્યમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે। અરુણ પાસેથી વિગત જાણીએ। અરુણ, જે પ્રકારે અત્યારે આગાહી કરવામાં આવી છે વરસાદની અલગ અલગ જિલ્લાઓમાં, ક્યાંક વધારે તો ક્યાંક ઓછા પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારોમાં ખાસ નોંધાશે વરસાદ? સંજીવની, કહી શકાય કે ગુજરાતમાં જે રીતે ઉનાળાના પ્રારંભથી જે અસહ્ય ગરમી અને ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યા હતા, તેમાંથી છેલ્લા 2 દિવસથી જાણે કે રાહતનો દમ લેવાય તે પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું છે। ખાસ કરીને અત્યારે જો વાતાવરણની વાત કરીએ તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની જે પરિસ્થિતિ સર્જાઈ છે અને જે સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે। જો ગઈકાલની જો વાત કરીએ તો ગુજરાતમાં આજે સવાર સુધીમાં લગભગ 50 તાલુકામાં વરસાદ થયો છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો મહીસાગર છે, અરવલ્લી છે, એવા જે જિલ્લા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આ જિલ્લાઓમાં વધુ વરસાદ અને ખાસ કરીને 1 ઇંચ કરતાં વધુ વીરપુર અને મોડાસા એમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો હોવાના પણ અહેવાલ છે। એટલે કહી શકાય કે હવે લોકોએ જે ગરમી અસહ્ય ઉકળાટનો અનુભવ કરતા હતા તેમાંથી રાહતનો અનુભવ લોકો કરી રહ્યા છે અને જે રીતે હવે ગરમીમાંથી મુક્તિ મળે તે પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું છે। અને આગામી સમયની જો વાત કરીએ તો ખાસ આગામી સમયમાં પણ હજી ઠંડકની પરિસ્થિતિ પ્રવર્તે અને જે રીતે વાતાવરણમાં પરિવર્તન આવે અને ઠંડકવાળું વાતાવરણ રહે અને આગામી 5 જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી 5 દિવસ માટે વરસાદી વાતાવરણ એટલે કે તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો તાપમાનમાં 3 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો થાય અને જે રીતે હવામાનની દ્રષ્ટિએ જોઈએ તો હવામાનમાં વાદળછાયું વાતાવરણ રહે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે આગામી 5 દિવસમાં રાજ્યના અનેક ભાગો અને ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, નર્મદા, તાપી આ જિલ્લાઓમાં જે વરસાદ છે એ વરસાદી વાતાવરણ છવાય અને આગામી 5 દિવસ માટે પણ વરસાદી વાતાવરણ છવાયેલું રહે અને પરિણામે ગરમીમાંથી અને ઉકળાટમાંથી રાહતનો અનુભવ થાય તે પ્રમાણેની પરિસ્થિતિ અને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી સંજીવ, ધન્યવાદ અરુણ આ સમગ્ર જાણકારી માટે।